નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. સાંસ્કૃતિક વારસાના જે છે આગળના સેશનની અંદર સૌપ્રથમ જે છે આપણે સાંસ્કૃતિક વારસાનો વિડિયો મૂકેલો છે. એ જિલ્લાનું નામ છે મહેસાણા જિલ્લો. મહેસાણા જિલ્લા બાદ આજ આપણે એક નવા જિલ્લા તરફ આગળ વધીએ. એ જિલ્લાનું નામ છે અમદાવાદ. અમદાવાદ એટલે દોડતું ભાગતું શહેર અમદાવાદ. એ સિવાય અમદાવાદને કહેવામાં આવે છે પૂર્વનું માન્ચેસ્ટર. એ સિવાય અમદાવાદ એટલે બોસ્ટન, ભારતનું બોસ્ટન તરીકે કયું સિટી ઓળખાય એટલે કે અમદાવાદ. એ અમદાવાદની આજે આપણે કંઈક ચર્ચા કરશું કે અમદાવાદ જિલ્લામાંથી આપણને કેવા સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો પૂછાઈ શકે. તો શરૂઆત કરીએ. અમદાવાદની નીચે તમને દેખાતું હશે GJ1 and GJ27. વિદ્યાર્થી મિત્રો, હું વિચારી રહ્યો છું કે આપણે આ જ સિરીઝની અંદર આગળ વધશું. GJ2 નો વિડિયો મૂકી દીધો છે, આજે GJ1. નેક્સ્ટ વિડિયો હવે તમે સમજી ગયા છો, GJ3 એટલે કે રાજકોટ જિલ્લાનો વિડિયો નેક્સ્ટ આવશે. આપણે GJ ની સિરીઝ ઉપર આગળ વધી રહ્યા છીએ. એટલે મહેસાણા મૂકી ગયો છે. આજે GJ1 અને GJ27 જે છે પૂર્વનું જે છે અમદાવાદ, એના માટે GJ27 છે. તમારે GJ ની એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પરીક્ષામાં GJ પૂછતા નથી. અમદાવાદની શરૂઆત કરીએ. અમદાવાદના પ્રાચીન નામ એટલે આશાવલી. પ્રાચીન સમયમાં અમદાવાદ ઉપર એક રાજા રાજ કરતો, એનું નામ હતું આશાવલી. હવે તમને એમ ખબર પડે કે આશાવલી જે છે અમદાવાદનો રાજા હતો, પણ અમદાવાદના કયા વિસ્તારમાં રાજા રાજ કરતો? તો અમદાવાદનો વિસ્તાર એટલે વિસ્તાર હાલનો અસારવા વિસ્તાર. આ અસારવા વિસ્તારમાં જે રાજા આશાવલી હતો, એને હરાવનાર વ્યક્તિ સોલંકી વંશનો રાજા કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નામ રાખ્યું આશાવલીને હરાવીને. એટલે તમને પૂછાય કે અમદાવાદનું જે છે નામ આશાવલીમાંથી કર્ણાવતી કરનાર કોણ? કર્ણદેવ સોલંકી. અને કર્ણદેવ સોલંકી જે છે એ સોલંકી પછી જે છે અમદાવાદ જીતું અહમદ શાહે. અમદાવાદ જીતી લીધું, પણ એની પાટનગર, એની રાજધાની પાટણ હતી. એક વખત અહેમદ શાહને એવો વિચાર આવ્યો કે મારે ઘણા ટાઈમથી પાટણ જે છે એ રાજધાની હવે બદલવી છે. એ ધીમે ધીમે જમીનની શોધ કરવા માટે નીકળ્યો. એ અમદાવાદના જે વિસ્તારમાં પહોંચ્યો, ત્યાં એક દ્રશ્ય જોયું. દ્રશ્ય એટલે એક જે છે સસલું એક કૂતરાને પાછળ ભગાડતું હતું. એટલે આ દ્રશ્ય જોયું અહેમદ શાહે, અને અહેમદ શાહે જે દ્રશ્ય જોયું, એને જોયું કે એક સસલું જે છે કૂતરાને ભગાડી રહ્યું છે, એટલે આ જમીનની અંદર શૂરવીરતા હોવી જોઈએ. એટલે એને જે છે પોતાની રાજધાની એ જગ્યાને બનાવવાનું નક્કી કર્યું. અને એને એક જ્યારે એના મોઢામાંથી વાક્ય નીકળ્યું કે જ્યારે કુત્તે પે સસ્સા આયા વહાં અહેમદ શાહ ને નગર બસાયા. એવી એક સ્ટોરી જે છે અમદાવાદ નગર જે છે વસાવા પાછળ. હવે જ્યારે એને અમદાવાદ શહેર વસાવવાની હતું, ત્યારે એને એના ગુરુ ખટુગંજ બક્ષ પાસેથી એને સલાહ લીધી કે મારે એ જગ્યાએ જે છે મારે આવું શહેર વસાવવા જઈ રહ્યો છું. એમનો ગુરુ ખટુગંજ બક્ષ જે છે એને સલાહ આપી કે કાંઈ વાંધો નહીં, તારે વસાવવું હોય તો ભલે વસાવ, પણ આ શહેર પાસ જે છે તું 4 એવા અહેમદ પાસે આ શહેરનો પાયો નાખ, જેથી કરીને તારું શહેર કાયમ આબાદ રહેશે. તો અહમદ સાહેબ કે મારે 4 જે છે અહમદ ક્યાંથી લાવવા? તો કે 2 તો છે, 2 આપણે ગોતવાના છે. તો કે કયા 2? તો કે રાજા પોતે અહમદ શાહ, એક અહમદ એ, બીજો અહમદ તો કે એનો ગુરુ ખટુગંજ બક્ષ, ત્રીજો અહમદ કાઝી અહેમદ જે એને કચ્છથી મળેલો છે, અને ચોથો જે છે મલેક અહેમદ, એ મલેક અહેમદ પાટણથી. આમ 4 જે છે અહેમદને સાથે રાખીને અમદાવાદનો પાયો નાખવામાં આવ્યો. મિત્રો, એ તારીખ યાદ રાખવાની છે, 26 ફેબ્રુઆરી 1411 અમદાવાદનો સ્થાપના દિવસ છે. તો અમદાવાદની સ્થાપના જે છે 26 ફેબ્રુઆરી 1411 ના દિવસે અહેમદ શાહના હાથે અમદાવાદની સ્થાપના થઈ. એટલા માટે એને શહેરનું નામ રાખ્યું અહમદાબાદ. અહમદાબાદ જે છે એની અંદર કેટલા સ્થાપત્યો આવેલા છે એની ચર્ચા કરીએ. તો કે અમદાવાદ શહેરની સ્થાપના મિત્રો કયા જગ્યાએ કરવામાં આવી હતી? તો અમદાવાદની પ્રથમ ઈંટ જે છે
એ માણેક બુરેજ ખાતે રાખવામાં આવી હતી. માણેક બુરજ નામની જગ્યા છે અમદાવાદમાં. એ અમદાવાદમાં આવેલી માણેક બુરજ નામની જગ્યાએ અમદાવાદની પ્રથમ ઈંટ મુકાણી 1411 માં. હાલમાં આ માણેક બુરજ ક્યાં આવેલું છે? ભદ્રના કિલ્લામાં. અને આ માણેક બુરજને હાલમાં આપણે મિત્રો ઓળખીએ છીએ માણેક ચોક તરીકે. જે અમદાવાદનો સોની બજાર માટેનો જે છે એ સોની બજાર માટેનો જે વિસ્તાર છે માણેક ચોક, એ માણેક ચોક એટલે જૂનું માણેક બુરજ. અને એ જગ્યાએ અમદાવાદની પ્રથમ ઈંટ 1411 માં ભદ્રનો કિલ્લો. બિન સચિવાલયમાં વારસાનું મહત્વ છે. તમને પ્રશ્ન પૂછે ભદ્રનો કિલ્લો બીજા કયા નામે ઓળખાતો? તો કે ભદ્રના કિલ્લા માટે બીજો શબ્દ છે અરકનો કિલ્લો. આ અરકના કિલ્લા તરીકે ઉલ્લેખ કયા પુસ્તકમાં જોવા મળે છે? તો એ પુસ્તક તમારે યાદ રાખવાનું છે મીરાત-એ-અહમદી. મીરાત-એ-અહમદી એટલે સ્વતંત્ર વંશના જેટલા પણ રાજા થઈ ગયા એ બધા જ રાજા જે છે એની જે છે અહીંયા તમને માહિતી જોવા મળે છે. એ મીરાત-એ-અહમદી નામનું પુસ્તક. અને એની અંદર ભદ્રના કિલ્લાને કીધો છે અરકનો કિલ્લો, જે આપણા માટે કામની વસ્તુ છે. ત્યાંથી આગળ જાઓ એટલે તમને જુમા મસ્જિદ જોવા મળે. જુમા મસ્જિદ એટલે એવી મસ્જિદ કે જે તે વિસ્તારની સૌથી મોટી મસ્જિદ હોય એ મસ્જિદ માટે શબ્દ વાપરવામાં આવે છે જુમા મસ્જિદ. એટલે અમદાવાદની સૌથી મોટી મસ્જિદ જુમા મસ્જિદ જે છે એ જુમા મસ્જિદ ને તમારે યાદ રાખવાની છે કે અમદાવાદની સૌથી મોટી મસ્જિદ જુમા મસ્જિદ. જુમા મસ્જિદ જે છે મિત્રો નમાઝ જે પડવાનો સમય જે છે એ નમાઝ પડવાના સમયને પરીક્ષામાં પૂછવાની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું જો પેપર કાઢી જુઓ એમાંથી એક પ્રશ્ન તમને આમાંથી પૂછાયેલો જોવા મળશે. એટલે આપણે પાંચે પાંચ નમાઝના જે છે સમય અને એ નમાઝને શું કહેવાય એવો પ્રશ્ન પૂછે તો આપણને આવડે એના માટે અહીંયા પાંચે પાંચ નમાઝ લખેલી છે. સવારે 5 વાગે જે નમાઝ પઢવામાં આવે એને કહેવામાં આવે છે ફજર. બપોરે 1 વાગે જે નમાઝ પઢાય એ નમાઝ માટે શબ્દ વપરાય છે ઝોહર. સાંજે 5 વાગે જે નમાઝ છે એને કહેવાય છે અસર. સાંજે 7 વાગે જે છે એને કહેવાય છે મગરિબ. અને રાતે 9 વાગે એટલે કે છેલ્લી જે છે નમાઝ એ નમાઝને કહેવામાં આવે છે ઈશા. આ તમારે પાંચે પાંચ નમાઝ મિત્રો ગમે તે રીતે યાદ રાખવાની છે. સૂત્ર બનાવો, જે કંઈ પણ બનાવવું એ બનાવો, બાકી તમારે આ નમાઝ યાદ રાખજો, પરીક્ષામાં એકાદી પૂછાશે. એટલે એ નમાઝ તમે જોઈ લેજો. આ પાંચે પાંચ નમાઝના નામ છે. હવે એનાથી આગળ વધો એટલે અમદાવાદમાં તમને જોવા મળે સીદી સૈયદની જાળી. મોસ્ટ આઈએમપી સીદી સૈયદની જાળી જે છે અત્યાર સુધી પ્રશ્ન પૂછાયો નથી, પણ હવે પૂછાવાની શક્યતા અમદાવાદના કયા વિસ્તારમાં આવે? તો કે અમદાવાદનો જે લાલ દરવાજા વિસ્તાર, અને લાલ દરવાજાથી ગુજરાતના દરેક વ્યક્તિઓ વાકેફ હશે કે લાલ દરવાજા ક્યાં આવે? તો કે લાલ દરવાજા અમદાવાદ આવે. અને એ જ લાલ દરવાજાની અંદર તમને જોવા મળશે સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળીનો બીજો પ્રશ્ન મિત્રો કે અહીંયા જે છે સીદી સૈયદની જાળી, એ સીદી સૈયદની જાળીનો જે લોગો જે છે એ લોગો આઈઆઈએમ ના લોગોમાં આવેલો છે. એટલે તમને પ્રશ્ન પૂછે ગુજરાતની ભારતની કઈ ઇન્સ્ટિટ્યૂટ જે છે કે જેને સીદી સૈયદની જાળીને પોતાના લોગા તરીકે રાખેલ છે? તો આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના જેટલા પણ જે છે એ બધી જગ્યાએ તમને સીદી સૈયદની જાળી જોવા મળશે. સીદી સૈયદની જાળી યાદ રાખજો. અમદાવાદનો લાલ દરવાજા વિસ્તાર અને અમદાવાદની જે છે આઈઆઈએમ મતલબ ભારતની આઈઆઈએમ કોલેજ જે છે એમાં સીદી સૈયદ જોવા મળશે. કાંકરિયા તળાવ મોસ્ટ આઈએમપી અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય છે કે કાંકરિયા તળાવ ક્યાં આવે? તો કે અમદાવાદ. પણ આ પ્રશ્ન હવે પૂછતા નથી. તમને પ્રશ્ન પૂછશે કયા વર્ષમાં બંધાયું? 1451. અને 1451 માં કાંકરિયા તળાવ બંધાવનાર વ્યક્તિ કુતુબુદ્દીન અહેમદ શાહ. કુતુબુદ્દીન ઐબક ના કરતા મિત્રો તમને પરીક્ષામાં ઐબક પણ ઓપ્શનમાં હશે, પણ કુતુબુદ્દીન ઐબક નહીં, પણ અમદાવાદનો અહેમદ શાહનો દીકરો કુતુબુદ્દીન અહેમદ શાહ કે જેને જે છે કાંકરિયા તળાવ બંધાવ્યું. અને કાંકરિયા તળાવ જે છે એનું ઓરિજિનલ નામ જે છે હોજ-એ-કુતુબ. જૂનું નામ હતું હોજ-એ-કુતુબ, એમાંથી અભ્રંશ થઈને હાલમાં પડી ગયું છે કાંકરિયા તળાવ. એટલે હોજ-એ-કુતુબ જે છે યાદ રાખજો 34 બાજુઓ ધરાવે છે.
તમને એમ થશે કાંકરિયા તળાવ એકદમ ગોળ છે, પણ કાંકરિયા તળાવ જે છે 134 બાજુઓ ધરાવે છે અને 134 બાજુ એક બાજુનું માપ છે 190 ફૂટ. 190 ફૂટની 34 બાજુઓ ભેગી થાય એટલે તમને કાંકરિયા તળાવ જોવા મળશે. અને કાંકરિયા તળાવ જે છે એ કાંકરિયા તળાવની અંદર નગીના વાડી આવેલી છે અને નગીના વાડીને કહેવામાં આવે છે બાગ એ નગીના. અને એ જે છે કાંકરિયાની નગીના વાડી, એ નગીના વાડી સિમ્બોલ છે SBI બેંકનો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો જે આપણે સિમ્બોલ જોઈએ છે એ સિમ્બોલની અંદર કયું ચિત્ર બતાવવામાં આવ્યું છે તો કે કાંકરિયા તળાવ અને વચ્ચે નગીના વાડી, એ સિમ્બોલ SBI નો એ કાંકરિયા તળાવ ઉપરથી લેવામાં આવ્યો છે. બીજી વસ્તુ તમે જુઓ એટલે કાંકરિયા તળાવની બાજુમાં જ તમને ઝૂ જોવા મળશે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય. એ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનું નામ જો તમને યાદ હોય તો જોઈ લેજો, નહીતર અહીંયા જોઈ લો કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય. કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય જે છે એ કાંકરિયા તળાવનું નામ છે. કાંકરિયા જે છે પ્રાણી સંગ્રહાલયનું નામ છે અને ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એટલે કમલા નહેરુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય. બંધાવનાર વ્યક્તિ જે છે રૂબિન ડેવિડ. રૂબિન ડેવિડ નામનો વ્યક્તિ છે. એ રૂબિન ડેવિડ નામના વ્યક્તિએ તમને કાંકરિયાનું જે છે કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક બનાવ્યું. એની સામે જો તો તમને જોવા મળે તો કે પંડિત જવાહરલાલ નહેરુ બાલવાટિકા. એ બાલવાટિકા પણ કાંકરિયાની અંદર આવેલું છે. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો કે આટલી વસ્તુ તમને કાંકરિયામાં જોવા મળશે. કાંકરિયાની ફરતે મિત્રો એક ટ્રેન ચાલે છે. એ ટ્રેનનું નામ છે અટલ એક્સપ્રેસ. અટલ એક્સપ્રેસ નામની જે છે તળાવની ફરતે ચાલતી હોય એવી ટ્રેન જેનું નામ છે અટલ એક્સપ્રેસ. અને બીજી એક ટ્રેન છે કે જ્યાં અંદર ચલાવવામાં આવે છે એ ટ્રેનનું નામ છે સ્વર્ણિમ એક્સપ્રેસ. સ્વર્ણિમ એક્સપ્રેસ જે છે એ પણ તમને અહીંયા કાંકરિયા તળાવમાં ટ્રેન જોવા મળશે. એટલે તમને પૂછાય કે અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ એક્સપ્રેસ નામની ટ્રેન કયા તળાવની ફરતે ચલાવવામાં આવે છે? કાંકરિયા તળાવ, અમદાવાદ. કાંકરિયા તળાવની ફરતે અને કાંકરિયા તળાવમાં જે છે કાર્નિવલ યોજાય છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ગુજરાત સરકાર એનું આયોજન કરે છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી 5 દિવસનો કાંકરિયા કાર્નિવલ એ જે છે એનું આયોજન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાય છે. એ પણ તમને મહોત્સવ ત્યાં કાંકરિયાની અંદર જોવા મળશે. એટલે કાંકરિયા ઘણી બધી રીતે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. એ છે આપણું કાંકરિયા તળાવ. ત્યાંથી આગળ આવો એટલે દાદા હરીરની વાવ તમને જોવા મળશે. દાદા હરીરની વાવ, મોહમ્મદ બેગડો જે છે એ મોહમ્મદ બેગડાની અંતેવાસી એવી હરીર નામની વ્યક્તિ, એટલે હરીર નામની સ્ત્રીએ આ હરીર નામની દાદા હરીરની વાવ બંધાવી. એટલે તમને પૂછાય કે હરીર જે છે કોની અંતેવાસી? તો કે મોહમ્મદ બેગડા. મોહમ્મદ બેગડાનું પૂરું નામ તમને ખબર છે? અને ના ખબર હોય તો જોઈ લો, એનું નામ છે ફતેહ ખાન. એ મોહમ્મદ બેગડાનું પૂરું નામ છે અને એ જે છે એની દાસી એટલે હરીર, અને હરીરે બંધાવી છે દાદા હરીરની વાવ. એની શૈલી મિત્રો પૂછાય પરીક્ષામાં. એની શૈલીનું નામ છે ઇન્ડો ઇસ્લામિક શૈલી. ઇન્ડો ઇસ્લામિક શૈલી એમાં જે ઇન્ડિયન અને મુસ્લિમ સમાજ જે છે, મુગલ અને જે છે અફઘાનિસ્તાન આજુબાજુની જે કલ્ચર છે બંનેનો સમન્વય જોવા મળે એવી શૈલીને કહેવાય ઇન્ડો ઇસ્લામિક શૈલી. અને એ જે છે 5 માળ ઊંડી છે. વિસ્તાર પૂછાય તો કરવાનું છે અસારવા વિસ્તાર. તમને પૂછાય કે દાદા હરીની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં? અસારવા વિસ્તારમાં. ત્યાંથી આગળ આવો એટલે રાણી સિપ્રીની મસ્જિદ. અહેમદ શાહની રાણી અસ્મીએ આ જે છે વાવ બંધાવેલી છે. અહેમદ શાહની રાણી હતી, રાણીનું નામ છે અસ્મી. અને અસ્મીએ જે છે જે મસ્જિદ બંધાવી એને કહેવાય રાણી સિપ્રીની મસ્જિદ. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવે. આસ્ટોડિયા વિસ્તાર એ જ વિસ્તાર છે મિત્રો જ્યાં અમદાવાદનું બસ સ્ટેશન આવેલું છે, ગીતા મંદિર. ગીતા મંદિર તો આપણે બધા ગયા જશું એકાદી વખત. તો એ વિસ્તારને કહેવાય આસ્ટોડિયા. એ જ વિસ્તારમાં રાણી સિપ્રીની મસ્જિદ આવે. અને મોસ્ટ આઈપી પ્રશ્ન કે રાણી સિપ્રીની મસ્જિદને જે છે કહેવામાં આવે છે અમદાવાદનું રત્ન. કઈ મસ્જિદ અમદાવાદના રત્ન તરીકે ઓળખાય? રાણી સિપ્રીની મસ્જિદ. એનું બીજું ઉપનામ છે મસ્જિદ એ નગીના. મસ્જિદ એ નગીના, અમદાવાદનું રત્ન, એ તમને જોવા મળશે રાણી સિપ્રીની મસ્જિદ. આગળ વધીએ બીજી એક વાવ, અમૃત વર્ષિણી વાવ. ખાલી નામ યાદ રાખજો, વિસ્તાર યાદ રાખજો, અસારવા. તમને પરીક્ષા પૂછે માતા ભવાની વાવ ક્યાં આવે?
એ પણ અસારવા વિસ્તારમાં આવેલી છે. તો જો મિત્રો અસારવામાં 3 વાવ થઈ, દાદા હરીની વાવ, અમૃત વર્ષીની વાવ અને માતા ભવાની વાવ અસારવા. જેઠાભાઈની વાવ ઈશનપુર વિસ્તાર. આ જે છે થોડેક વાવ જે છે 4-5 અમદાવાદમાં આવેલી છે એની ચર્ચા કરી. ગાંધી આશ્રમ મિત્રો આપણને ખબર જ છે, ગાંધીજીએ ગાંધી આશ્રમની સ્થાપના કરેલી છે. તારીખ છે 17 જૂન 1917. ગાંધી આશ્રમ. આ જ ગાંધી આશ્રમનું બીજું નામ તમને પૂછાય તો તમારે લખવાનું છે સાબરમતી આશ્રમ. અને સાબરમતી આશ્રમ એ સિવાય બીજું નામ છે હરિજન આશ્રમ. એ જ આ વિસ્તાર છે સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ. ત્રણે એક જ આશ્રમના નામ છે. ગાંધી આશ્રમના સ્થાપના થઈ છે 17 જૂન 1917 ની અંદર. હવે ગાંધીજી જે મકાનમાં રહેતા ગાંધી આશ્રમમાં એનું નામ છે હૃદય કુંજ. હૃદય કુંજ ઘણા બધા મિત્રો જાણતા હશે હૃદય કુંજ, પણ મારે એ પૂછવું છે કે હૃદય કુંજ નામ આપનાર વ્યક્તિ કોણ છે? તો ગાંધી આશ્રમ જે માં આવેલું છે હૃદય કુંજ એ નામ આપનાર કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર દ્વારા જે છે હૃદય કુંજ નામ આપવામાં આવેલું છે. આ પ્રશ્ન પૂછાય. કોચરબ આશ્રમ આપણને ખબર છે, અને કોચરબ આશ્રમનું બીજું નામ જે છે એનું નામ છે કોચરબ આશ્રમનું બીજું નામ એ આશ્રમનું નામ છે સત્યાગ્રહ આશ્રમ. સત્યાગ્રહ આશ્રમ એટલે જ કોચરબ આશ્રમ. અને આ વિસ્તાર જે છે કોચરબ આશ્રમ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો છે. પાલડી વિસ્તાર આપણે જાણતા હશું. ગાંધી આશ્રમ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલો છે. ગાંધી આશ્રમ વાડજમાં, કોચરબ આશ્રમ પાલડીમાં. આ બંને આશ્રમ વચ્ચેના રોડને કહેવાય આશ્રમ રોડ અમદાવાદ. ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ એ બંને આશ્રમ વચ્ચેનો રોડ જે છે આપણે નામ સાંભળેલું છે આશ્રમ રોડ, પણ પરીક્ષામાં પૂછાઈ જાય કે કયા બે સ્થળ વચ્ચેના રોડને આશ્રમ રોડ કહેવાય? તો ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ. ત્યાંથી આગળ વધો તો કે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર. આ સંસ્થા જે છે એ જે છે એના સ્થાપક છે બાલકૃષ્ણ દોશી. અને બાલકૃષ્ણ દોશી જે છે એને હમણાં 2018 માં પ્રિત્ઝર એવોર્ડ આપવામાં આવેલો છે. પ્રિત્ઝર એવોર્ડ જે છે આર્કિટેક્ચર ક્ષેત્રે આપવામાં આવે, અને આ સાહેબ આર્કિટેક્ચરર હતા બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણ દોશી અને એમ.એફ. હુસૈન આ બંનેની સંયુક્ત મદદથી અમદાવાદમાં જે છે એક ગુફા બનાવવામાં આવી છે, હુસૈન દોશી ગુફા. હુસૈન દોશી ગુફા જે છે એ અમદાવાદમાં આવેલી છે. બાલકૃષ્ણ દોશી અને જે છે એમ.એફ. હુસૈન જે ચિત્રકાર થઈ ગયા એ બંનેના સંયુક્ત પ્રયાસથી એમ.એફ. હુસૈન દોશી જે છે ગુફા અમદાવાદમાં. દર્પણ આર્ટિકલ એટલે મૃણાલિની સારાભાઈ દ્વારા સ્થાપાયેલી જે છે સંસ્થા દર્પણ નૃત્ય માટેની સંસ્થા છે. નૃત્ય ભારતી જે છે ઇલાક્ષીબેન ઠાકોર જે છે એમની સંસ્થા છે. કદમ પરીક્ષામાં પૂછાય છે ઘણી વખત. કુમુદિની લાખિયા કે જેમને સ્થાપેલી જે છે સંસ્થા કદમ. સેવા છે ઇલાબેન ભટ્ટની સંસ્થા. સેવાનું પૂરું નામ શું થશે? તો કે સેવાનું પૂરું નામ થશે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. સેવા આ સંસ્થા સ્થાપનાર બેન એનું નામ છે ઇલાબેન ભટ્ટ. ઇલાબેન ભટ્ટ તમે મિત્રો જાણતા હશો કે હાલમાં ગુજરાત વિદ્યાપીઠ જે છે એ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે. બીજું, ઇલાબેન ભટ્ટનો એવો પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતમાં સૌપ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર મહિલા કોણ છે? ઇલાબેન ભટ્ટ. આમને ગુજરાતનો સૌપ્રથમ જે છે રેમન મેગ્સેસે એવોર્ડ, અને રેમન મેગ્સેસે એવોર્ડને કહેવાય છે એશિયાનો નોબેલ પ્રાઇઝ. એશિયાનો નોબેલ તરીકે ઓળખાતો રેમન મેગ્સેસે જીતનાર પ્રથમ બેન એટલે ઇલાબેન ભટ્ટ. યાદ રાખજો ઘણા પ્રકાશનોની અંદર સૌપ્રથમ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે ઇલાબેન ભટ્ટને, પણ એ ખોટી વસ્તુ છે. ગુજરાતના પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ત્રિભુવનદાસ પટેલ, અમૂલ ડેરીના સ્થાપક, પણ ગુજરાતી મહિલા પૂછાય તો જ આપણે ઇલાબેન ભટ્ટ કરવાનું છે. આમાં કન્ફ્યુઝન થતા નહીં. એનાથી નીચે આવો એટલે એલિસ બ્રિજ તમને જોવા મળે. એલિસ બ્રિજ કઈ નદી ઉપર હોય? તો આપણને ખબર જ છે અમદાવાદ કઈ નદીના કિનારે છે? સાબરમતી.
અને સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ આવેલો છે 1887 માં બંધાવેલો. તમને હવે પ્રશ્ન પૂછાઈ શકે કે એલિસ બ્રિજ જે છે એના એન્જિનિયર કોણ હતા? એન્જિનિયર તમારે યાદ રાખવાનું છે હિંમતલાલ ધીરજરામ દવે. હિંમતલાલ ધીરજરામ દવે જે છે એલિસ બ્રિજના એન્જિનિયર હતા અને એલિસ બ્રિજનું નામ હમણાં તાજેતરમાં બદલીને કરી નાખવામાં આવ્યું છે વિવેકાનંદ બ્રિજ. એટલે અમદાવાદનો એલિસ બ્રિજ એનું નામ છે વિવેકાનંદ બ્રિજ. એ તમે યાદ રાખજો. એને એન્જિનિયર પૂછાય એ પણ યાદ રાખવાનો છે. પ્રશ્ન એવો પૂછાય કે સાબરમતી નદી ઉપર અમદાવાદમાં કેટલા બ્રિજ આવેલા છે? 10 બ્રિજ. સાબરમતી નદી ઉપર અમદાવાદમાં 10 બ્રિજ છે. એ પણ મગજમાં ક્યાંક રાખજો. ગુજરાત વિદ્યાપીઠ જે છે 18 ઓક્ટોબર 1920. કહેવાની જરૂર નથી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરનાર વ્યક્તિ ગાંધીજી આપણને ખબર છે. અને ગાંધીજીએ 18 ઓક્ટોબર 1920 માં સ્થાપના કરી. ગુજરાત વિદ્યાપીઠની જોડણી જોઈ લેજો. તમને એમ થતું હશે કે સાહેબ અહીંયા મિસ્ટેક કરી છે, રસોની જગ્યાએ દીર્ઘવ કર્યું છે, પણ મિસ્ટેક નથી કરી. ગુજરાત વિદ્યાપીઠ આવી રીતના જ લખાય છે. બાકી ગુજરાત લખવું હોય તો ગુજરાતમાં રસ્વો આવે, પણ જ્યારે ગુજરાત વિદ્યાપીઠ લખતા હોય તો તમારે દીર્ઘવ કરવું પડે. આ જોડણી બિલકુલ સાચી છે. યાદ રાખજો, મગજમાં ફિટ કરી દેજો કે આ છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ એક જોડણી કોષ બહાર પાડે છે, સાર્થ જોડણી કોષ. અને સાર્થ જોડણી કોષ જે છે એ જોડણી કોષ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠમાં સાર્થ જોડણી કોષ બનાવનારની જે સમિતિ હતી એના અધ્યક્ષ કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર જે છે એ સાર્થ જોડણી કોષ જે છે એના અધ્યક્ષ હતા. તમારે કમેન્ટમાં બોક્સમાં લખવાનું છે કે કાકા સાહેબ કાલેલકરનું ઉપનામ કયું છે અને કોણે આપેલું છે. બરાબર, એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કાકા સાહેબ કાલેલકર વિશે. અહીંયાથી આગળ વધીએ. અમદાવાદની નવી ઓળખ બની છે મિત્રો સાબરમતી રિવરફ્રન્ટ. અને સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ પરીક્ષામાં પૂછાઈ ગઈ 12.5 કિલોમીટર સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ છે. એ સિવાય 2016 માં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બ્રહ્મલોક પામ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના નામ ઉપરથી સાબરમતી રિવરફ્રન્ટનું નામ પ્રમુખ સ્વામી માર્ગ રાખવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટનું નામ શું રાખવામાં આવ્યું છે? પ્રમુખ સ્વામી માર્ગ. પ્રમુખ સ્વામી મહારાજ દેહાંત પામ્યા એટલા માટે એ સાબરમતી રિવરફ્રન્ટ આપણને ખબર છે. ભારતનો પ્રથમ રિવરફ્રન્ટ પૂછાય તો પણ સાબરમતી રિવરફ્રન્ટ કરવાનું છે. ગુજરાતનો આપણને ખબર હોય પણ પરીક્ષામાં ભારત પૂછાય તો આપણને તકલીફ પડી જાય. પણ ભારતમાં આવો પહેલો પ્રોજેક્ટ બન્યો છે કોઈ નદીનું પાણી રોકીને એને જે છે પ્રવાસન ક્ષેત્ર જે છે વિકસાવવાનો પ્રયાસ, એટલે સાબરમતી રિવરફ્રન્ટ. અહીંયાથી આગળ વધો. સરખેજ આવે. સરખેજ વિસ્તાર બધાને ખબર હશે અમદાવાદનો, પણ સરખેજનો રોઝો જે છે એ પ્રખ્યાત છે. એ રોઝો કોનો છે તો કે અહમદ શાહ જે છે એના ગુરુ ખટુગંજ અહેમદ બક્ષ કે એનો જે છે ગુરુ જે છે એનો જે છે રોઝો સરખેજમાં આવેલો છે. અને સરખેજમાં દર વર્ષે સરખેજનો મેળો ભરાય, એ પણ તમે યાદ રાખજો. લાંભા વિસ્તાર અમદાવાદમાં આવેલો છે. લાંભા વિસ્તારનો બીજો કોઈ પ્રશ્ન નથી, પણ એક બળિયાદેવ મંદિર આવેલું છે એ લાંભા વિસ્તાર અમદાવાદ. પીરાણા જે છે આ આપણા માટે કામનું છે. પરીક્ષામાં એકાદી વખત પૂછાઈ ગયેલો છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું સ્થળ પીરાણા કયા જિલ્લામાં આવેલું છે? તો જિલ્લો આપણને ખબર છે અમદાવાદ. પીરાણા અમદાવાદમાં. આગળ વધીએ. આ મિત્રો વાત હતી અમદાવાદની. અમદાવાદ બાદ હવે શરૂઆત કરીએ અમદાવાદ જિલ્લાની કે કયા કયા પ્રશ્નો જિલ્લામાંથી બને. તો અમદાવાદથી આગળ જાવ એટલે તમને ધોળકા શહેર જોવા મળે. ધોળકા કે જેનું પ્રાચીન નામ છે વિરાટનગર. વિરાટનગર યાદ આવે એટલે યાદ આવે પાંડવોનો અજ્ઞાતવાસ. પાંડવો જ્યારે એક વર્ષ માટે અજ્ઞાતવાસ થયા હતા એ કયા નગરમાં? વિરાટનગરમાં. કહેવાનો મતલબ છે પાંડવો એક વર્ષ માટે ક્યાં રહ્યા હતા? ધોળકાની અંદર. ધોળકાને જ વિરાટનગર કહેવાતું અને એ છે ધોળકા. ધોળકા આવે એટલે એક તળાવ આપણને યાદ આવે, મલાવ તળાવ. મલાવ તળાવ જે છે એ મલાવ તળાવ બંધાવનાર રાજમાતા મીનળ દેવી. મીનળ દેવીએ જે છે એક તળાવ બંધાવ્યું છે અને એક તળાવ જે છે મલાવ તળાવ.
અને મલાવ તળાવ જે છે એ ખાંચો રહ્યો છે, તમે કદાચ સાંભળ્યું હશે. એક ડોસી હતી, એ ડોસીએ મકાન ખાલી કરવાની ના પાડી દીધી અને મીનળ દેવી પછી માયના અને પછી જે છે આખું તળાવમાં એક ખાંચો રાખી દેવામાં આવ્યો છે. એટલે કહેવત પડી કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો જોવાનો, સુપ્રીમ કોર્ટનો નહીં. પ્રખ્યાત જામફળ માટે પ્રખ્યાત છે, જામફળ માટે પ્રખ્યાત એવું ધોળકા જામફળના જે છે પ્રખ્યાત, બરાબર. ગુજરાતમાં સૌથી વધુ જામફળનું ઉત્પાદન અમદાવાદ જિલ્લામાં થાય અને અમદાવાદમાં પણ ક્યાં તો કે ધોળકા વિસ્તારની અંદર. આગળ જાઓ એટલે વિરમગામ આવે. વિરમગામ જે છે એ વિરમગામ મુનસર તળાવ માટે જાણીતું હોય. મુનસર તળાવ અને મુનસર તળાવ વિરમગામ બંધાવનાર રાજમાતા મીનળ દેવી. મીનળ દેવીએ જે છે મુનસર તળાવ બંધાવ્યું. મીનળ દેવી રાજમાતા. મુનસરનો બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાંભળજો, કયા સરોવરને અર્ધ સહસ્ત્રલિંગ સરોવર કહેવાય? અર્ધ સહસ્ત્રલિંગ તરીકે ઓળખાતું સરોવર એટલે મુનસર સરોવર. ખાસ યાદ રાખજો, સહસ્ત્રલિંગ સરોવર આપણને ખબર પાટણમાં આવશે, પણ તમને પૂછે અર્ધ સહસ્ત્રલિંગ સરોવર કયું તો કે વિરમગામનું મુનસર તળાવ. એ સિવાય ગંગાસર સરોવર, ગંગાસર સરોવર આવેલું છે એ પણ વિરમગામમાં આવશે. માંડલનો પ્રશ્ન પૂછાય કે રાવણપુરના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર જે છે માંડલમાં આવેલું છે. એટલે રાવણપુરના કુળદેવી કયા માતાજી છે? ખંભલાવ. સાણંદ જે છે એ સાણંદની અંદર ટાટા નેનો અને ફોર્ડની કંપની આવેલી છે. એ ફોર્ડ અને ટાટા નેનોની કંપની જે છે સાણંદની અંદર, અને સાણંદને કહેવાય છે મિત્રો ગુજરાતનું ડેટ્રોઇટ. ગુજરાતનું ડેટ્રોઇટ તરીકે ઓળખાતું શહેર એટલે સાણંદ. એનાથી આગળ વધો, લોથલ. લોથલનો શબ્દનો મીનિંગ થાય છે લાશોનો ટેકરો અને એની શોધવાની શરૂઆત કરી 1954 માં એસ.આર. રાવ. તમને ખબર હોય છે કે લોથલ કઈ નદીના કિનારે છે? સુખભાદર નદીના કિનારે. અને ગામ કદાચ પૂછાય કયું ગામ છે અહીંયા તો એ ગામનું નામ છે સરગવાલા ગામ. વિશ્વનું સૌપ્રથમ ડોકયાર્ડ એટલે લોથલ. ડોકયાર્ડ એટલે શું થાય તો કે જહાજ બાંધવાનો વાડો, એને કહેવામાં આવે છે ડોકયાર્ડ. એટલે જૂનામાં જૂનું બંદર પૂછાય તો પણ લોથલ લખવાનું છે. વૌઠા. વૌઠા ખાતે મિત્રો ગુજરાતની બે નદીઓનો સંગમ થાય, સાબરમતી વત્તા વાત્રક. સાબરમતી અને વાત્રક નદીનો સંગમ જે છે એ છે વૌઠા ખાતે. એ છે તમારે યાદ રાખવાનું. વૌઠામાં ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય એ પણ છે વૌઠા, બરાબર. સાબરમતી અને વાત્રક નદીનો સંગમ અને વૌઠા ગુજરાતનો સૌથી મોટો મેળો જંગલી ગધેડાનો મેળો છે. એ જે છે એ તમારે અહીંયા મેળો ભરાય છે, યાદ રાખવાનું છે. નળ સરોવર. નળ સરોવર એટલે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં બંને જિલ્લામાં આવેલું છે. એ સિવાય અહીંયા એક ફેસ્ટિવલની શરૂઆત થઈ છે, બર્ડ સફારી ફેસ્ટિવલ. તમને પૂછાય કઈ જગ્યાએ ઉજવાય તો કે નળ સરોવરમાં. એ સિવાય ગુજરાતનું સૌથી મોટું સરોવર પૂછાય તો એ પણ તમારે લખવાનું છે નળ સરોવર. એની અંદર એક ટાપુ આવેલો છે, ટાપુનું નામ છે પાનવડ ટાપુ. એ પાનવડ ટાપુ જે છે એ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ હોય. રામસર સાઇટ જે છે એ રામસર સાઇટ નળ સરોવરને જાહેર કરવામાં આવેલી છે. યાયાવર પક્ષીઓ વિશ્વમાં જે પણ જગ્યાએ આવતા હોય એના માટે રામસર સાઇટ જે છે એ જાહેર કરવામાં આવે છે. તો રામસર સાઇટ ગુજરાતની એકમાત્ર એ પણ નળ સરોવર. ધોલેરા. ધોલેરા જે છે ભારતનું પ્રથમ SIR છે. SIR એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જે છે SIR ધોલેરા એ ભારતમાં સૌપ્રથમ ધોલેરાને જે છે SIR નો દરજ્જો આપવામાં આવ્યો છે. બીજું, વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ એ જે છે એ ધોલેરામાં નાખવામાં આવશે 5000 મેગાવોટનો. 5000 મેગાવોટ એને કહેવાય 5 ગીગાવોટ. આ બેમાંથી કોઈ પણ પૂછે અને ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ જે છે એ નાખવામાં આવ્યો છે. તો મિત્રો આ છે અમદાવાદ અને અમદાવાદ વિશેની માહિતી. એ સિવાય થોડીક ફટાફટ ક્વિક રિવિઝન અહીંયા નાખી દઈએ તો કે આ જે છે ગુજરાતની એક્સ્ટ્રા માહિતી છે અમદાવાદ જિલ્લાની. કઈ છે તો કે અમદાવાદના પ્રથમ મેયર તમને પૂછાય
તો એ જે છે તમારે યાદ રાખવાનું ચીરુભાઈ બેરોનેટ. એ સિવાય ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ તમને 1861 માં રણછોડભાઈ છોટાભાઈ રેટિયાવાળા દ્વારા નાખવામાં આવી હતી અમદાવાદની અંદર. સિનેગોગ પરીક્ષામાં પૂછાઈ ગયું છે જે છે યહૂદીઓનું તીર્થ. સિનેગોગ કયા જિલ્લામાં આવે તો કે અમદાવાદમાં આવેલું છે. સૌથી મોટો ઘુમ્મટ તમને પૂછાય ગુજરાતનો તો ઘુમ્મટ તમારે યાદ રાખવાનો છે દરિયાખાનનો ઘુમ્મટ. એ સિવાય અમદાવાદમાં બીઆરટીએસ જે છે બીઆરટીએસ નું નામ જે છે એનું નામ છે જનમાર્ગ. પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયું છે કે જનમાર્ગ કયા શહેરની બીઆરટીએસ નું નામ છે અમદાવાદ. ગુજરાતનો સૌથી પહોળો બ્રિજ ઋષિ દધીચી બ્રિજ અમદાવાદમાં સાબરમતી નદી ઉપર આવેલો છે. એ સિવાય ગુજરાતનો સૌથી મોટો મોલ આલ્ફા 1 એ પણ તમને અમદાવાદમાં જોવા મળશે. અને એ સિવાય સૌથી મોટું થિયેટર એટલે સાયન્સ સિટી. અને આ સાયન્સ સિટી થિયેટર ની અંદર હજી એડ કરવું હોય તો 3D થિયેટર. ગુજરાતનું સૌથી મોટું 3D થિયેટર એટલે સાયન્સ સિટી ની અંદર આવેલું છે. તો આ વાત કરી મિત્રો આપણે અમદાવાદનો એક એવો જિલ્લો કે જેની અંદર આપણે ઘણું બધું યાદ રાખવું પડે અને એ જિલ્લો હતો અમદાવાદ. અને અમદાવાદ જિલ્લો પરીક્ષાની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને હમણાં કરંટની વાત કરીએ તો અમદાવાદની અંદર મેટ્રોનું ઉદ્ઘાટન થઈ ગયું છે. અને અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઈ છે. મોદી સાહેબ આવ્યા હતા અને એ જે છે મેટ્રોની શરૂઆત કરી વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી જે છે તમે કરંટમાં વાંચ્યું હશે મેટ્રોની શરૂઆત અમદાવાદના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી મેટ્રોની શરૂઆત કરી છે. 6.5 કિલોમીટર લાંબી મેટ્રોની હાલમાં શરૂઆત કરી દેવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ ભારતનું એક એવું શહેર બની ગયું છે કે જ્યાં એએમટીએસ હોય બીઆરટીએસ હોય અને મેટ્રો હોય આ ત્રણ વસ્તુ કાર્યરત હોય એવું ભારતનું એકમાત્ર શહેર એટલે અમદાવાદ. આ અમદાવાદને 2017 માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે યુનેસ્કો દ્વારા. એ સાથે ભારતનું એકમાત્ર એવું શહેર છે કે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હોય. એ સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એશિયામાં માત્ર 3 જ શહેર છે કે જે વર્લ્ડ હેરિટેજ સિટી ધરાવે છે. એક છે ભારતનું અમદાવાદ, એક છે નેપાળનું ભક્તનગર અને એક છે શ્રીલંકાનું ગાલે. આ ત્રણ સિટી તમારે યાદ રાખવાના છે. ફરી એક વખત અમદાવાદનું ભારતનું અમદાવાદ, શ્રીલંકાનું ગાલે અને નેપાળનું ભક્તનગર આ 3 સિટી યાદ રાખજો. અને આ વાત કરી આપણે અમદાવાદની. કેવો લાગ્યો વિડિયો મિત્રો એ તમે જણાવશો કોમેન્ટ બોક્સની અંદર. જે વિદ્યાર્થી મિત્રો નવા હશે એને આગ્રહ રાખવું છે કે જે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જૂના મિત્રો છે કેવો લાગ્યો વિડિયો એ તમે કોમેન્ટ બોક્સ કરી જણાવી શકો છો. ગમે તો વિડિયો આગળ શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઇબ કરે અને પાછળનું બેલ આઇકન દબાવે. બરાબર, જેથી કરીને અમારું જે છે નવો વિડિયો આવે તો તમને તરત નોટિફિકેશન મળતી રહે. બરાબર છે. આ વાત કરી અમદાવાદની. નેક્સ્ટ વિડિયોમાં મળશું GJ3 રાજકોટ સાથે. જય હિન્દ.